પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મામાં પૂનમચંદ બાલ મંદિરમાં પ્રવેશોત્સવ યોજાયો. ચાણસ્મા ખાતે આવેલી પૂનમચંદ બાલ મંદિરમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું તિલક કરી ફૂલોથી વધાવી અને તાલીઓના ગડગડાટ વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બાળકો એ દેશનું ભવિષ્ય છે. શિક્ષણની સાથે સારા સંસ્કારોનું પાયોનું સિંચન કરવું એ જ અમારી સંસ્થાનો મુખ્ય ધ્યેય છે. પ્રવેશોત્સવ દરમિયાન સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ સ્વ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવારના સહયોગથી વિનામૂલ્યે 2 જોડી યુનિફોર્મ, શૂઝ, મોજા અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ડૉક્ટર ચંદુભાઈ મોહનભાઈ પટેલ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પટેલ આત્મારામભાઈ મણીલાલ દ્વારા ₹1,01,000 તથા સ્વ નારાયણભાઈ મગનલાલ પટેલ પરિવાર દ્વારા ₹51,000નું રોકડ દાન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું હતું. આ દાન કમલેશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલના હસ્તે સ્વીકારવામાં આવ્યું હતું. આ સંસ્થા છેલ્લા આશરે 90 વર્ષથી શિક્ષણ સેવામાં અગ્રેસર રહી છે. આજે પણ આ સંસ્થા નજીવી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. આ સંસ્થામાં દાતાશ્રીઓનો સહયોગ અને દાનનો પ્રવાહ સતત અવિરત વહેતો રહે છે, જેના કારણે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ દેસાઈ, મંત્રી દિલીપભાઈ સુખડિયા, સહમંત્રી સંજયભાઈ ભાવસાર, સમસ્ત ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વાલીઓ, દાતાશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર જય કિશન પટેલ, ચાણસ્મા. આ પૂનમચંદ બાલ મંદિરની સંસ્થા નજીવા દરે છોકરાઓને પ્રવેશ આપે છે. આ છોકરાઓએ ભારતનું ભાવિ થવાના છે, એટલે ભવિષ્યની રીતે અમે પાયામાં સારા સંસ્કાર આપવાનું કામ આ સંસ્થા અને ચાણસ્માના ગામના પ્રજાઓ અને તેમના દાનથી, સહયોગથી આ સંસ્થા વર્ષોથી અવિરત કામ કરે છે અને આમાં કોઈ નાત જાતના ભેદભાવ વગર આ ગામમાં કામ કરવામાં આવી રહ્યું છે.